શું તમે નોટિસ કર્યું છે કે તમારું બાળક એક જ બાજુ બ્રેસ્ટ ફીડિંગ કરે છે, બીજી બાજુ ઓછું કરે છે અથવા નથી કરતું? તો શું તેને નોર્મલ કન્સિડર કરી શકાય? હું છું ડૉક્ટર અવની કન્નર, ગાયનેકોલોજિસ્ટ ફ્રોમ વિનસ વુમન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર. તમારી સાથે ડિસ્કસ કરીશ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે બંને બાજુ બ્રેસ્ટ ફીડ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને ઇનકેસ તમારું કિડ એક જ બાજુ બ્રેસ્ટ ફીડ કરે છે તો તેના માટે શું કરી શકાય. જ્યારે મધર બ્રેસ્ટ ફીડ કરે છે ત્યારે એક બાજુનું કમ્પ્લીટ ફીડ બાળકને આપવું જરૂરી છે. શું કામ? જ્યારે બ્રેસ્ટ મિલ્ક આવે છે ત્યારે એ મિલ્કને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ફોર મિલ્ક કે જે વોટર કન્ટેન્ટ અને પ્રોટીન રીચ હોય છે, જે બાળકની તરસ સંતોષે છે, અને હાઇન્ડ મિલ્ક કે જે ફેટ અને કેલરી રીચ હોય છે, જે બાળકની ભૂખ સંતોષે છે અને બાળકને વેઇટ ગેઇન કરવામાં પણ મદદ કરે છે. તો જ્યારે બાળક ફીડ કરે છે ત્યારે ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક બંને બાળક માટે ખૂબ જ મહત્વના છે. તેથી બ્રેસ્ટ ફીડ કરાવતી વખતે બાળકને બંને સાઈડની બ્રેસ્ટને વારંવાર ચેન્જ કરવાની બદલે એક જ બાજુના બ્રેસ્ટથી કમ્પ્લીટ ફીડ આપવું ખૂબ જ મહત્વનું છે. કમ્પ્લીટ ફીડ કર્યા પછી પણ બાળક ભૂખ્યું જણાય તો તમે બીજી સાઈડની બ્રેસ્ટ પર ફીડિંગ કરાવી શકો છો. પરંતુ ઘણીવાર મધર એવું નોટિસ કરે છે કે બાળક બીજી બાજુ ઓછું ફીડ પ્રિફર કરે છે અથવા નથી લેતું. તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. બાળકને એક બાજુ પોઝિશન અનુકૂળ ન આવતી હોય, અથવા નિપલના ઇશ્યુઝ હોય, જેમ કે ફ્લેટ નિપલ, ઇન્વર્ટેડ નિપલ, અથવા બીજા ફેક્ટર્સમાં પણ એવું બની શકે કે બાળક એક બાજુ જ બ્રેસ્ટ ફીડ પ્રિફર કરે અને બીજી બાજુ ઓછું કરે અથવા ન કરે. તો તેવા મધર્સે પણ ચિંતા કરવાની જરૂર નથી. આવું પણ બની શકે છે. તેથી એક બાજુ બ્રેસ્ટ ફીડ કરાવો ત્યારે એ વસ્તુ ખાસ નોટિસ કરવાની થાય કે બાળક ફીડ કર્યા પછી પૂરતું સંતોષાય છે. તે શેના બેઝ પરથી ડિસાઇડ કરી શકાય કે બાળક ફીડ કર્યા પછી 1.5-2 કલાકની સાઉન્ડ સ્લીપ લે છે અને તેનો એડિક્વેટ યુરિન આઉટપુટ છે. એટલે કે 12 અવર્સમાં 6 to 7 ટાઈમ્સ યુરિન પાસ બાળક કરતું હોય તો એ બાળક સેટિસ્ફાઈ થઈ જાય છે. તેથી ઇમ્પોર્ટન્ટ છે કે બાળકની ભૂખ સંતોષાય. જે મધર એવું નોટિસ કરે છે કે તેના બાળકે એક જ બાજુ ફીડ કર્યું છે કે બીજી બાજુ ઓછું કરે છે, તેવી મધર બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કર્યા પછી પણ બંને બ્રેસ્ટની સાઇઝ અનઇક્વલ રહી જતી હોય તેવું નોટિસ કરે છે. તે વસ્તુ પણ એકદમ નોર્મલ છે. તેને પણ સ્ટ્રેસફ્રી લેવી જોઈએ. થેન્ક યુ.